દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાનને અગ્રિમતા આપવામાં આવી રહી છે। ત્યારે સુરતના 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ સ્વચ્છતા અભિયાનને તેજ કર્યું છે। ઓલપાડના સાયણ, દેલાડ, સેવાણ, પરિયા સહિત 52 ગામોમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે કેમ ગામે મંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો હાથમાં ઝાડુ લઈને સાફ સફાઈ અભિયાનમાં ઉતરી પડ્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે ઓલપાડ તાલુકામાં 16 તારીખથી આજે મહાસફાઈ છે, જેના ભાગરૂપે આજે માં સફાઈ અભિયાનમાં માન્ય મંત્રીશ્રી, તાલુકા પંચાયતની ટીમ અને મારું સંગઠન અને સમગ્ર ગ્રામ પંચાયત દ્વારા આજે જે મેગા મહાસફાઈ અભિયાનનો કાર્યક્રમ કીમ ગામે યોજાઈ રહ્યો છે, ત્યારે હું આ કાર્યક્રમ થકી એક કીમ ગામની તેમજ ઓલપાડ તાલુકાની જનતાને એક મેસેજ આપવા માગું છું કે આ કાર્યક્રમ ફક્ત ફોટા પડાવવા માટેનો નહીં, પરંતુ આ કાર્યક્રમને જીવનનો એક ભાગ બનાવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો જે અભિયાન શરૂ કર્યું છે અને લોકોને સ્વચ્છતા માટેના જે આહવાન કર્યું છે અને ભારત દેશને કે ગુજરાતની અંદર પણ આ અભિયાનને સાર્થક કરતા હોય તેમ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સાયણ ગામેથી મેગા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારે આજે કીમ ગામે પણ આ સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા છે। ત્યારે આપણે વધુ હિસાબે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો સાયણથી આજે કીમમાં। સમગ્ર 155 ઓલપાડ વિધાનસભાના ઓલપાડ તાલુકાની અંદર મેગા સફાઈ અભિયાનનો અમે સાયણ મુકામેથી તારીખ 16થી અમે શરૂઆત કરી હતી। ખૂબ સારો પ્રતિસાદ લોકોની વચ્ચે અને લોકોના બધા જ લોકો સાથે જોડાઈને એક મહા અભિયાનની શરૂઆત કરી છે। આપ જોયું છે કે ઓલપાડ તાલુકાના 108 ગામની અંદરથી લગભગ આજે 52 જેટલા ગામો આપણે સંપૂર્ણપણે સફાઈ કર્યા છે। બાકીના ગામો લગભગ 1 તારીખ સુધીમાં પરિપૂર્ણ થઈ જશે। જે રીતે સ્વચ્છ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ઓલપાડ તાલુકામાં પ્રતિસાદ પણ જોવા મળી રહ્યો છે। 108 ગામમાંથી 52 જોવા મળ્યો છે। ત્યારે આ શ્રમદાનની અંદર લોકો સહયોગ આપે એવું મુકેશભાઈ પટેલે આહ્વાન કર્યું છે અને લોકો જોડાઈ પણ રહ્યા છે। આપણે આપણા ઘરથી સ્વચ્છતાનું અભિયાન શરૂ કરીશું તો દેશ ગામ જે પણ કહે છે સ્વચ્છતા રહેશે અને લોકોનું સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય પણ સારું રહેશે। ત્યારે આજે કીમ ગામે મેગા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કરાવ્યો હતો। મહેન્દ્રસિંહ મંગરોલા, મંતવ્ય ન્યૂઝ સુરત।